સવારમાં નાઈ ધોઈને બાબલા જેવો થઈને હું નીકળી ગયો મારા ભાઈબંધના ઘર બાજુ. ટૂંકમાં બે ભાઈબંધને જવાનું હોય જ બહાર ગામ. ક્યાં જવી જોવો તો વિડીયો જોવો. હીરો વાળી લાલ ટાંકીમાં પૂરા નાખ્યું પેટ્રોલ, કારણ કે પેટ્રોલ વગર તો ગાડી જઈશે નહીં. વાત તો સહી હે. લગભગ ગાડી એવી ક્યાંય ઊભી નહીં. તો યાદ માવાનું આવી ગયું, માવા લેવા ઉભા રહી ગયા. ગાડી આણંદપુર રોડે ચડાવી દીધી છે ને હવે સીધું વિછિયા જવાનું હોય જ. ધીસ ઇઝ અ ડોંકી, એટલે ગુજરાતીમાં ગધેડો. આવવાનું તો વિછિયા, એટલે અહીંથી વરવું પડે, આપણે વરી જઈએ. હાલો કાયમ કા વિછિયા હવે 0 કિલોમીટર જ રહ્યું. વિછિયા પૂગી ગયા ને પદુભાઈ કે અમિતભાઈ ની દુકાન ગોતવાની બે પડખે પડખે જ છે. ये बड़ी अच्छी बात कही आप. પૂગી ગયા ગુજ્જુ કલેક્શનમાં. હોન્ડા સાઈડમાં ટેકાઈ દઈ. જો સામે દેખાય ને પદુભાઈ ને આપણે હવે કપડા લેવાના, એટલે પેલા કપડા લઈ લે પછી પદુભાઈ ને મળી લઈ. અરીસામ સીન લઈ લો, કોઈ નથી જોત. પછી આવી ગયા અમિતભાઈ દુકાને, કારણ કે આપણે પદુભા અમિતભાઈ ત્રણેયના જબરા ફે નહીં. કઈ નહીં, વરસાદમાં સોડાનું થઈ ગયું. સોડાના સ્પોન્સર પદુભા પોતે. પછી મેન કિશને 2 સોડા પી લીધી ને હવે કપડા લઈ લીધા. હવે જવાનું હતું બહાર. ગુજ્જુ કલેક્શન માંથી સસ્તા સારા કપડા લઈ લીધા ને હવે અહીંથી ક્યાં જવાનું હોય ને એ જોવા હાટું ફોલો કરી નાખો એટલે વિડીયો આવી જાય કાયમ.